અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરના મંગળા રોડ પર પેંડા અને મુરઘા ગેંગ વચ્ચે થયેલા સામસામે અંધાધૂંધ ફાયરિંગ કેસમાં જે 29 ઓક્ટોબરના રોજ બની હતી, પોલીસે 13 દિવસ બાદ સમીર ઉર્ફે મુરઘા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી। જે બાદ સમીર ઉર્ફે મુરઘો અને સોહેલ ઉર્ફે ભાણો ચનિયાને ઘટનાસ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આ દરમિયાન બંને આરોપીએ હાથ જોડી માફી માંગી। ઉલ્લેખનીય છે કે મુરઘા ગેંગના મુખ્ય આરોપી સમીર ઉર્ફે મુરઘો અને તેના સાગરીત સોહેલ ઉર્ફે ભાણો ચાનિયાને મુરઘાની ચાલ ચલાવવામાં આવી હતી। કોર્ટે સમીર ઉર્ફે મુરઘો ઉર્ફે ટકો પઠાણ, સોહેલ ઉર્ફે ભાણો ચાનિયા અને શાહનવાઝ ઉર્ફે નવાઝના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ગત 29 ઓક્ટોબરના રોજ મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે ફાયરિંગની ઘટના બની હતી, જેમાં ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સમીર ઉર્ફે મુરઘો અને તેના 2 સાગરીતો મળી વધુ 3 આરોપીઓને ગતરોજ ઝડપી પાડવામાં આવ્યા। જે બાદ રાજકોટ શહેર એસઓજી પોલીસની ટીમે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સમીર ઉર્ફે મુરઘો અને સોહેલ ઉર્ફે ભાણો ચનિયાને મંગળા રોડ પર ઘટનાસ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું, જેમાં આરોપીઓ કઈ બાજુથી આવી કેવી રીતે ફાયરિંગ કર્યું અને ફાયરિંગ કર્યા બાદ કઈ બાજુ નાસી છૂટ્યા તેની નોંધ કરી। હાલ આરોપીઓનું પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરાવી બાદમાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે। પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓ અત્યાર સુધી ક્યાં ક્યાં નાસ્તા ફરતા હતા, કોણે આશરો આપ્યો તેમને અને ફાયરિંગમાં વપરાયેલ હથિયાર કોની પાસેથી લાવ્યા હતા તે સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।